પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ શ્રી વિમળાબેનના અધ્યક્ષસ્થાને ચેરમેન સમિતિના સભ્યની નિમણૂક કરવામાં આવી. મોકલવાના અધિકાર રહે છે. કલમ 117(1)(2) આ પંચાયત સુધારા અથવા પૂરક અંદાજપત્ર પુનઃ વિનિયોગ માટે મોકલવાના. તાલુકા પંચાયતનું બજેટમાં કાંઈ સુધારા હોય ને આપણે આમને મંજૂર કરી પછી કાંઈ પાછું સૂચન આવે જિલ્લામાં તો એ સુધારો કરી ને પરત મોકલવાનું. જો સુધારા હોય તો તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ શ્રી ભાઈની મનસામાં થતી ભાઈની સંયુક્ત સહિતી જશે. ન હોય તેવા કોઈ રકમ તાકીદ પ્રસંગે સિવાય ખર્ચ કરવો નહીં. કોઈ આવશ્યક એવી તાત્કાલિક જરૂર પડી જાય તો એ મંજૂરી કોઈ માગે તો તાલુકા અધિકારીને આવશ્યક વસ્તુ માટે એનો અધિકાર આપણે સૂચિત કરીએ છીએ. 123(10) સમિતિના સભ્યો કે અધ્યક્ષનું રાજીનામું સ્વીકારવા તથા મંજૂર કરવા કિસ્સામાં તાલુકા પંચાયતના પ્રમુખને આપણે અધિકાર સૂચિત કરીએ છીએ. કલમ નંબર 130 પોતાની હકની અંદર વિસ્તારમાં પોતાના હદમાં ફંડમાંથી જોગવાઈ થઈ શકે તેટલી સુધી અનુસૂચિત 2માં નિશ્ચિત કરેલ સઘળી બાબતોની જોગવાઈ એમાં તાલુકા પંચાયતને આ અધિકાર આપણે આપીએ છીએ. ગુજરાત પંચાયત 1993ની કલમ 131(1), 2, 3, ક, ખ, ગ, 4, 5, 6, 7, 8, 9 અને ક, ખ પંચાયત વિભાજિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પૂર્વ મંજૂરી લઈ તો નાણાંની સગવડ હોય તો હુકુમ બહાર શિક્ષણ અથવા તેની જોગવાઈ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને અધિકાર આપવામાં આવે છે. મિલકત ઉપર ક, ખ, ગ 2માં કરેલ જોગવાઈ મુજબ તાલુકા પંચાયતને પ્રાપ્ત થયેલ છે તો આ જે છે કાંઈ નિર્ણય લઈ તાલુકા ચેરમેન છે. તાલુકા પંચાયત ફંડમાં કે ફંડ રહે છે તેની નક્કી કરેલ ધારાધોરણ મુજબ એ સામાન્ય સભામાં લઈ પ્રમુખશ્રી બહાલ આપે તો આપણે કરી શકીએ. તાલુકા પંચાયત ફંડનો ઉપયોગ કલમ 135(1), 2 અને 3ની જોગવાઈ મુજબ ટેલિફોન અંગેના તમામ ખર્ચ અંગે નિર્ણય, વાહન રિપેરિંગ ખર્ચ 25,000 વધુ નહીં, તમામ અંગેનો ખર્ચ ઉપરથી અંગે ખર્ચ નિર્ણયથી આયોજન કરવાનું રહેશે. જિલ્લા પંચાયત વહીવટી તરફથી પ્રશાસન લેન્ડ બોર્ડ કમી કરવું એટલે શિક્ષણ પ્રાથમિક શાળામાં જે ફર્નિચર રદ્દી થઈ ગયું હોય કોઈ ઓલું કરવાનું હોય તો એની કારોબારીના શિક્ષણ દ્વારા કારોબારીના હોય એમાં ઠરાવ કરીને બહાર આપે તો જ લેન્ડ એનું કમી થાય એવી રજૂઆત છે. એના અધિકાર કારોબારી ચેરમેનને રહેશે. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 100 મુજબ આકસ્મિક પ્રસંગો માટે 5,000 સુધીના ખર્ચ કરવા અંગેની ગ્રામ પંચાયતના કિસ્સામાં તાલુકા વિકાસ અધિકારીને તથા વગર ટેન્ડરે મગાવવામાં મંજૂર કરવા અને ખર્ચ કરવા, ડિપોઝિટ નક્કી કરવા તથા પરત આપવા અંગેના અધિકારો જમીન વગેરે એટલે કારોબારીને આના અધિકારો બધા આપણે જાય છે. ગુજરાત પંચાયત અધિનિયમની 93 મુજબ તાલુકા પંચાયત હસ્તકના કર્મચારીઓને ફાળવે બનાવવા અંગેના રોજમદાર રાખવા તથા છૂટા કરવા અંગેના કિસ્સામાં તાલુકા પંચાયત કિસ્સામાં કારોબારીને આ અધિકાર આપણે સુપ્રત કરીએ છીએ. કારણ કે આઉટસોર્સથી કાંઈ ભરતી કે રાખવાનું સરકાર સૂચવે આપણે પટ્ટાવાળા આઉટસોર્સથી છે તો એને કાંઈ રાખવા કરાવે કારોબારી નક્કી કરશે. ગુજરાત પંચાયત 93 મુજબ પ્રાથમિક શિક્ષણ સંબંધ વિસ્તારમાં આવતી શાળાઓ માટે શાળાઓને લગતી બાબતો માટે કારોબારીના અધિકાર સુપ્રત કરીએ છીએ. અધિકાર રહે છે. જમીન મહેસૂલ કાયદો તથા નિયમો મુજબ અધિકાર જમીન મહેસૂલ કાયદા તથા નિયમો તાલુકા પંચાયતને મળેલ સુપ્રત કરવા અંગે જમીન મહેસૂલ કાયદાની કલમ 48, 52(1), 52(2), 65(1), 67 મુજબ નિયમો પહેલાં આપણી પાસે હતા અને હવે કલેક્ટરને વૈયા ગયા છે. કાંઈ એબીનું હજી આપણી પાસે આવ્યું નથી એવું સ્પષ્ટ નથી છતાં એ હોય તો આવે કાંઈ કોઈ પ્લોટ વિભાજિત કરવા તો કારોબારીને અધિકાર છે. 206 તાલુકા પંચાયતમાં નાખી શકે તેવા કર અને વસૂલાત કરવાની પદ્ધતિ 1, 2, 3 ક, ખ, ગ મુજબ ગ્રામ પંચાયતના કિસ્સામાં અને તાલુકા પંચાયતના કિસ્સામાં કારોબારી ચેરમેન સીધા રહે છે. કલમ 206 છે પ્રોસિડિંગમાં બધા આવી જશે, આપને મળી જશે. હવે બધા બિન કેન્દ્રીય આપણે હવે જતા બધા અધિકારો રચના કરવા બાબત
સમિતિઓની રચના કરવા બાબત પ્રમુખ શ્રી વિમલાબેન અભયસિંહભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને શ્રીએ બધા સભ્યોને સંમતિથી દિન 23/6/24ના રોજ 11 તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયતની બેઠક મળી હતી. તેમાં બધા સભ્યો સહમતિથી 2 વર્ષની મુદત માટે જૈવિક વિવિધ અધિનિયમ 2ની કલમ 141 મુજબ જૈવિક નિયમો 2004ના નિયમ 22 મુજબ જૈવિક વિવિધ સમિતિઓની નિયમો 2010ની જોગવાઈ અનુસાર જૈવિક વિવિધ સમિતિની રચના કરવા નીચે મુજબ કરવામાં આવે છે. જૈવિક વિવિધમાં કુલ 7 સભ્યો હોવા જરૂરી છે સરકારના નિયમો પ્રમાણે. એમાં જૈવિક વિવિધ સમિતિના વિમલાબેન અભયસિંહભાઈ ચૌહાણ એ અધ્યક્ષ છે, પુરીબેન યોગેશભાઈ કુવાડિયા સ્ત્રી સભ્ય છે, નૈનાબેન હરેશભાઈ ડાબી સભ્યશ્રી, કલ્પેશભાઈ એસ પરમાર સભ્યશ્રી, લક્ષ્મણભાઈ વી પરમાર સભ્યશ્રી, પ્રવીણભાઈ વિનુભાઈ સોલંકી સભ્યશ્રી ને એમ બી રાવ મંત્રી સહમતિ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અધિકાર કોને છે? સામાન્ય સભામાં. સામાન્ય સભાને તે પૂછ્યું નથી કે આમાં બધાની સંમતિ છે કેમ તેમ બધું લખ્યું છે એમાં. એ લોકોએ લખેલું છે. એ લોકોની વાત નથી. હું સામાન્ય સભાની વાત કરું છું. સામાન્ય સભામાં તો અમે જઈએ ને તો મતદાન થાય. પણ પૂછો તો ખરા, અમારો વિરોધ નથી, પણ અમને પૂછવું જરૂરી છે. એમ નામ તમે લખી નાખો એ ગેરવ્યાજબી વાત છે. તમારે નિર્ણય પ્રમુખ સ્થાને થતો સામાન્ય સભા મારફત થાય છે. એટલે સામાન્ય સભાને તમારે પૂછવું જોઈએ કે આ સમિતિની દરખાસ્ત આવી છે, આ મંજૂર, અમે એમ કે અમને મંજૂર નથી તો અમારી સમિતિ અમે રજૂ કરી અને પછી મતદાન થાય. અમે સમિતિ ન રજૂ કરીએ તો સર્વસંમતિથી થાય, એમ થાય ને. આપણે સર્વસંમતિથી. પણ હું એમ તમને કહું છું કે તમે કાંઈ પૂછ્યા કાઢ્યા વગર સીધું ઠરાવ જ વાંચી નાખો છો તો એ પદ્ધતિ બરોબર નથી. એમ નથી કહેતો સાહેબ, હું એમ કહું છું કે સામાન્ય સભા તો એમાં તો અમે પણ સહી ને, અમને કેવું પૂછવું તો પડે ને. અમારી સર્વસંમતિ છે, અમારે આમી સમિતિ રજૂ નથી કરવાની, અમારો વિરોધ નથી. પણ એઝ એ મેમ્બર ઓફ તાલુકા પંચાયત વી આર ઓલ્સો ઓલરેડી સિટિંગ. You are authorized to So can discuss, sir. over here. No problem. Discuss with us. If you wish, we will Ah. discuss. અમારી સાથે ચર્ચા કરવી પડે, વાત કરવી પડે, પૂછવું પડે, અમારી સંમતિ છે. પણ સર્વસંમતિથી આપણે ઠરાવ લખવો હોય તો બધાને કહેવું પડે કે હાલો ભાઈ આમાં કોઈનો વાંધો છે, અમારો વાંધો નથી, પણ વાત તો બધા કરવી પડે ને. હવે પછી આ બાબતમાં આપ ખ્યાલ રાખો. હવે કા જૈવિક વ્યવસ્થાપન સમિતિ છે એ શું એનો હેતુ છે, શું એના હોય છે, એવી કાંઈક વાત તો કરો. આપણે સમિતિ તો રચી નથી. કારોબારીની આપણે જે વાત કરી એમાં કયા કયા અધિકારો છે કારોબારી સમિતિને, એને કઈ કઈ સત્તા છે ચેરમેનને કે સમિતિને, પણ વાસ્તવિક રીતે એનું અમલીકરણ થાય એવું સચિવ કક્ષાએથી આપ જોજો. કારોબારી સમિતિ છે, પક્ષ ગમે તે હોય, ચૂંટાયેલા સભ્યોની સમિતિ છે, એમાં ચેરમેન હોય, એને પૂરતી સત્તા મળે, એ સત્તાના માધ્યમથી તાલુકાને લગતા ઝીણા મોટા પ્રશ્નોનું એ કામકાજ કરીએ કે એ બાબતની એને સક્ષમતા મળે એવું આપ જોજો. 5 વર્ષની મુદત માટે કરવામાં આવે છે આ સમિતિની રચના. 2.5 વર્ષ કે 5 વર્ષ? આમાં 5 વર્ષ થઈ ગયા, આપણે 18 વર્ષની કરી છે 2 વાર. અગાઉ 18 વર્ષની જ કરેલી છે. આની પહેલાં આ કાંઈ બેઠક મળતી નથી, કાંઈ પ્રશ્નો હોય તો જ આમાં આવે છે. સમિતિની મુજબ કાર્યવાહી માટે જવાબદાર રહેશે અધિકારી ક્ષેત્રે હેઠળ આવતા વિસ્તારમાં જૈવિક કે વિવિધતા, વનસ્પતિ સંજીવનીઓ અને પ્રાણીઓનું રક્ષણ અને તેના ટકાઉ ઉપયોગ કરવા સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી લોકો જૈવિક વિવિધ રજિસ્ટ્રેશન કરે, તૈયાર કરવા, જાળવણી કરવી અને તેનું પ્રમાણિતકરણ કરવું, જેવી સંસ્થાઓ અને જ્ઞાનનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવો, જૈવિક સંસ્થાઓને વ્યાપારિક ઉદ્યોગો માટે નિયમો અનુસાર વર્તક ફાયદાની વહેંચણી કરવી અને નક્કી કરવું. આ અંગે ગુજરાત જૈવિક વિવિધ બોર્ડના માર્ગદર્શન અનુસાર આગળની કાર્યવાહી કરવાની રહેશે. તાલુકા વિદ્યુત અધિકારીને સત્તા આપવામાં આવે છે. એટલે ટૂંકમાં વનસ્પતિ અને પ્રાણી એ લોકોને નવી ખુરશી ખરીદવી છે, આપી દીધી? ખોટી કરી છે. આપી જ જોઈએ. ફર્નિચર આપો, ખુરશી આપો, હું તો એમ કહું મોબાઈલ પણ આપો, આપવું જોઈએ. હા, એમાં એને આપણે બધાએ સન્માનિત કર્યા હતા. 15 થી 20 હજાર જેવા મોમેન્ટ ને એવું બધું પ્રમાણપત્ર ખર્ચો કર્યો છે. તો અધ્યક્ષાનેથી લઈ લઈએ. લઈ લો, એમાં વાંધો નહીં. તમારે સાઈન કર્યા છે એમાં વાંધો નહીં.
આપણે બધા તલાટીને આ બંધન પાર્ટી પ્લોટમાં વસૂલાત ભાવનગર જિલ્લામાં સારામાં સારી આપણે કરેલી છે. સૌથી વધારે 3 કરોડ 22 લાખ વસૂલાત આપણે કરી પાછલા વર્ષે આખા જિલ્લામાં. એવું આપણું કોઈ ફંક્શન હોય ને તો એમાં આપણા પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ચેરમેન હોય કે એમાં બધા સભ્યો હોય એમને બધાને બોલાવતા રહે. મારી તો એ વિનંતી છે કે આપ તલાટીઓને બોલાવજો. અમારા મત વિસ્તારની અંદર જે ગ્રામ પંચાયતો આવતી હોય એના તલાટીઓ હોય એની હારે થોડો સંવાદ થાય, ચર્ચા થાય અને હા ગામડામાં ઝીણા મોટા કામકાજ હોય ગ્રામ પંચાયત લેવલના પંચાયત હારે સંકલન રહે. આમાં તો યોજનાકીય કામો છે ને એ બધા તલાટી મંત્રી મારફત જ થતા હોય તો એની અંદર એ થોડા વ્યવહારુ બને, પ્રેક્ટિકલ બને અને અંતે લોકોના કામ થાય. હા એ છે. અને ગોકુળભાઈ, આ ગુરુવારે આપણે બેઠક રાખી છે તરફથી. આપણે સંકલન માટે તાલુકાના જેટલા કર્મચારી છે ને એની તેને એક બીજી માહિતી હોવી જોઈએ કે ભાઈ સુકાયેલો છે આ વ્યક્તિ છે એનું કામ કરવું જોઈએ કે જે કઈ એ મોટા કામ તો લઈ કોઈ આવવાનું કારણ કે એને તો હું નહીં કામ કરવાનું ગુરુવારે રાખશું તો આપણે બધાને ફોન કરશું. પરિચય બધા ખ્યાલ પછી આપણે કાંઈ કામ હોય તો જે તે વિભાગને આપણે સંપર્ક કરી લઈએ. બાકી 15 શાખાઓ છે એના જે સંભાળનાર આપણા કર્મચારીઓ એ તાલુકા પંચાયતના સભ્યોની અંદર ચર્ચા સંવાદ થાય તો મને ખબર પડે ને કે મારે આ કામ છે તો મારે કોને પંચાયત શાખા એટલે તાલુકા પંચાયતમાં આઈડી ને એ પંચાયત બે અલગ અલગ આવે છે. આઈડીમાં મહાદેવભાઈ છે ને પંચાયતમાં હું છું. બરોબર. પંચાયતે તમામ ઓફિસનું લાઇઝનિંગ કરવું, બધા પાસેથી માહિતી એકત્ર કરવી અને વડી કચેરીને સુપરત કરવી એ જવાબદારી હોય. પંચાયત ટીપીઓ મારા ટેબલે તલાટીને લગત માહિતી, સરપંચને લગત માહિતી, પછી અને અંદાજપત્ર એ બધા તલાટી અને ગ્રામ પંચાયતને લગત બધી માહિતી મારા ટેબલે આવે. હું મહાદેવ બારિયા. મારું મૂળ તો વિષ્ણુ અધિકારી પીએમએ હોય છે, પણ મારી પાસે SBM સ્વચ્છ ભારત મિશન અને ATDO IRDના ચાર્જમાં છે. એટલે ATDO IRD તરીકે IRDની 4 શાખાઓ છે એનું સંકલનની અને વ્યવસ્થિત યોજનાનું અમલીકરણ થાય એ અંગેની કામગીરી મારી પાસે હોય. રેખાબેન જયેશભાઈ જાનવી છે, વિસ્તરણ અધિકારી પંચાયત છું. એટલે મારે જે આ બાજુના સોનપરાપટ્ટીના સોનગઢ સેજો કહેવાય મારો, 40 ગામડાની મારી જવાબદારી હોય છે. તલાટીની લગતી બધી ગામડાની એ બાજુના પ્રશ્નો હોય તો મને રજૂઆત એપીઓ નરેગા મંદલેકા હવે જીરામથી થઈ ગયું પેલી તારીખ. ઉમેશ ડાંગર વિસ્તરણ અધિકારી ખેતીવાડી લગતી કોઈ પણ યોજના હોય એનું અમલીકરણ થાય અને અમારી નીચે જે કોઈ ગ્રામ સેવકો હોય ગામડામાં એનું મોનિટરિંગ અને યોજનાનું અમલીકરણ માટે તમામ જવાબદારી મેહુલભાઈ કાંકરા જનોપરણમાં કેટલો સમય રહ્યો પછી તમારો સંકલન થાય? 1 મહિના ઉપર થાય એટલે તાલુકો 1 મહિના સુધી ગ્રામ પંચાયત 1 મહિના 1 વર્ષ લગી તાલુકા પંચાયત 1 વર્ષ ઉપરથી પ્રાંત. બરાબર. એ આપણે જે કોર્ટમાં હુકમ કરવા પડતા એ સત્તા હાથમાં હોય. જગદીશભાઈ રજીયા બાંધકામ શાખામાં અમલી વિકાસના જે કંઈ કામો આવે તેને લગતી તમામ કામગીરી બાંધકામ. વિકાસના કામો ચોકસાઈવાળા થાય, ટકાઉ થાય એવું આપ ખાસ ખ્યાલ રાખજો. અમે હોય કે ગમે હોય વિકાસના કામો આપણા મજબૂત બને ને આપણા તાલુકાની ઇમ્પ્રેસ બને એવું ખાસ જોજો. ના નવું બિલ્ડિંગ જે બને છે એની દિશા આ બિલ્ડિંગ જેવી ન થાય એવું જોયું. અને આ બિલ્ડિંગ બહુ વર્ષો નહીં થાય. આમ જોવો તો એમાં પૂરતી કાળજી રાખજો. નમસ્કાર, જિજ્ઞાસા સાંભળ. મારો હોદ્દો વિસ્તરણ અધિકારી સહકાર. સહકારી મંડળીઓ બધી મારી પાસે છે. મંડળીઓમાં જે કે સભાસદોના વસૂલાત કરવાના હોય એ વસૂલાતની નોટિસ બજવણી એની કામગીરી આવે છે. આ સિવાય સામાજિક ન્યાય સમિતિની બેઠક અને તકેદારીની બેઠક મારી પાસે ચાર્જમાં છે. પછી ઝૂંપડા વિલીનીકરણ જે મફત મીટર મળે છે એ પણ મારી પાસે ચાર્જમાં છે. અને નાની બચત રિન્યુ એ પણ મારી પાસે ચાર્જમાં છે. જે ઝૂંપડા વિલીનીકરણની વાત કરીને PGVCLની અંદર એક એવી યોજના છે કે આપણા ગામની અંદર કોઈ નાનો નબળો પછાત માણસ હોય તો એને કનેક્શન ફ્રીમાં લેવું હોય. આમ આપણે અરજી કરીએ તો લગભગ 5-6 હજારનો ખર્ચો થાય કોઈ પણને કનેક્શન લેવું હોય તો. આ યોજનાની અંદર આપણને મફતમાં કનેક્શન મળે છે. એટલે આનો આપણે બધાએ લાભ લેવડાવવા જેવો કરો આપણા વિસ્તારમાં.
જે તે પીજીવીસીએલમાં અરજી થાય, પીજીવીસીએલ આપણે તાલુકા પંચાયતને એ અરજી મોકલે અને અહીંથી બેન મંજૂર કરી અને ત્યાં રવાના કરે તો એ કોઈ પણ નાનો માણસ હોય ને તો એને 6,000નો ફાયદો થાય છે. એટલે એમાં આપણે બધા ક્રાઇટેરિયા છે કે એમનો આવક 1,20,000 થી વધારે ના હોય. હા, અને સ્કોરનો દાખલો એના આધારે અમે એમને અભિપ્રાય આપે છે BPL નો સ્કોર હોવો જોઈએ. જગ્યા ખાલી છે. ખાલી એક વસ્તુ છે. અંદાજે માની લો કે મેં આપણું મંજૂર છે એ કેટલું તાલુકા પંચાયતનું અંદાજે કેવું તમને 26 નું 114 બરાબર છે. આપણે ભરાય એક ટીમ ખાલી છે ચાર ઉમેદવાર, એક સિનિયર ક્લાસ, એક એસો. પછી આઈઆઈટી પણ થાય. ગોકુળભાઈ સદસ્ય શિહોર તાલુકા પંચાયત આજરોજ શિહોર તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં તાલુકાના વિકાસ માટેની અતિ મહત્ત્વની કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને જૈવિક વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવેલ છે. શિહોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે અને કોઈ પ્રકારના વાંધા કે વિરોધ વગર સર્વસંમતિથી આજે આ તમામ સમિતિઓની રચનામાં પૂરો સહયોગ આપ્યો છે. અંતે બધાનું લક્ષ્ય સાથે મળી અને શિહોર તાલુકાનો કઈ રીતે વિકાસ થાય એ દિશામાં બધા સાથે મળીને આગળ વધશું. સાહેબ, અમારે ચેરમેને એક કમિટી રચના કરવામાં આવી છે કે કેમ? સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, જૈવિક વ્યવસ્થાપન સમિતિની રચના થઈ છે. આગામી દિવસોમાં એની બેઠક મળે પછી ચેરમેનની નિયુક્તિ થતી હોય છે.